પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે વાત કરી હતી બરાબર. હવે આપણે ત્યાંથી આગળ કન્ટિન્યુ કરવાનું છે. થોડુંક હું સ્પીડમાં જઈશ, ઓકે, કારણ કે યુનિટ છે. Our idea of peace does not mean just a state of no war. સ્ટેટ એટલે શું થાય? પહેલા તો સ્ટેટ નો શબ્દ ખબર, સ્ટેટ શબ્દનો મતલબ ખબર હોવી જોઈએ. સ્ટેટ એટલે અહીંયા રાજ્ય નહીં થાય. સ્ટેટ નો મતલબ અહીંયા રાજ્ય નહીં થાય. સ્ટેટ એટલે થાય સ્થિતિ. એ શું કીધું? તો આપણે આગળ વાત કરી હતી કે આપણો એક એન્શિયન્ટ વેદ છે, અથર્વવેદ. એ અથર્વવેદની અંદર કંઈક આવી વાત કરેલી છે કે યત્ર વિશ્વમ ભવતિ એકઃ નિડ, બરાબર. તો એ વાતને રિલેટેડ અહીંયા કંઈક છે, એ તમને આઈડિયા આપવામાં આવ્યો છે. એને રિલેટેડ એ કંઈક તમને એ સૂચન આપવામાં આવ્યું છે. શું સૂચન આપવામાં આવ્યું છે? કે અવર આઈડિયા ઓફ પીસ ડઝ નોટ મીન જસ્ટ સ્ટેટ ઓફ નો વોર. આપણો જે શાંતિનો જે વિચાર છે, બરાબર, એનો મતલબ એવો નહીં કે યુદ્ધ નહીં. ઘણા લોકોને એવું થાય કે યુદ્ધ નહીં એટલે શાંતિ, શાંતિ, બસ કે શાંતિ. યુદ્ધ ન હોય એટલે શાંતિ થઈ ગઈ. તો યુદ્ધ નથી એનો મતલબ માત્ર શાંતિ નથી. બહુ વિસ્તૃત અર્થ છે અહીંયા સૂચવવામાં આવ્યો છે. પીસ કોને કહેવાય, ખરેખર શાંતિ શું છે, બરાબર, એ માઇન્ડનું કેવું સ્ટેટ છે એના વિશેની વાત કરેલી છે. Neither it is limited just to men or countries and communities. Communities એટલે શું થાય? સમુદાય. જો શું કીધું છે કે શાંતિ છે, શાંતિનો મતલબ શું કીધું છે? Neither it is limited to men. એનો અર્થ, શાંતિનો અર્થ કોઈ માણસ પૂરતો લિમિટેડ નથી, કોઈ માણસ પૂરતો મર્યાદિત નથી. ઓર કન્ટ્રીઝ, કે કોઈ દેશ પૂરતો મર્યાદિત નથી. ઓર કોમ્યુનિટી, કે કોઈ સમુદાય પૂરતો મર્યાદિત નથી. આપણે ઘણી બધી વાર શું કહેતા હોય, બરાબર, કે આ દેશ જ યુદ્ધખોર છે, આ દેશ જ યુદ્ધખોર છે, આ માણસ જ આવો છે, કે આ સમુદાય જ આવો છે. તો એ સમુદાય કોઈ માણસ કે કોઈ દેશના પૂરતો શાંતિનો અર્થ મર્યાદિત નથી, એવું કીધું છે. બટ ઇટ ઇઝ એમ્બ્રેસ ધ વોલ નેચર એન્ડ ધ વોલ ક્રિએશન. ક્રિએશન બોલે તો સર્જન, ક્રિએશન, પણ એમાં પૃથ્વી પર રહેલું જે સમગ્ર સર્જન છે એ સર્જનનો સમાવેશ થઈ જાય છે. તદુપરાંત પ્રકૃતિ છે, એ પ્રકૃતિનો પણ સમાવેશ થઈ જાય છે. એ માત્ર કોઈ માણસ કે કોઈ દેશ પૂરતો એ મર્યાદિત નથી. કોઈ માણસ કે, બરાબર, એ દેશ કે કોઈ સમુદાય પૂરતો મર્યાદિત નથી. પણ આ સૃષ્ટિ પર જેટલી પણ બાબતો છે એ બધી જ બાબતોનો સમાવેશ પીસ, શાંતિની અંદર થાય છે. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ શાંતિ મંત્ર ફ્રોમ ધ સેમ અથર્વવેદ. ચલો, તો અથર્વવેદમાં આપેલો આ શાંતિ મંત્ર છે, શાંતિ મંત્રને આપણે સમજીએ. શું કહે છે શાંતિ મંત્ર? કે ઓમ ગોમ શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, આપઃ શાંતિ, ઔષધય શાંતિ, વનસ્પતિ શાંતિ, વિશ્વદેવા શાંતિ, બ્રહ્મ શાંતિ, શાંતિ રેવું શાંતિ, સામા શાંતિ રેધી, શાંતિ શાંતિ શાંતિ. પ્રાર્થના બોલતા એવું લાગ્યું ને, બરાબર. એ આપણને આમાંથી નહીં પૂછાય, આપણે આમાંથી પૂછાય છે. શું કહેવા માંગે છે એ સમજવાનું છે. તો આ મંત્ર શું કહેવા માંગે છે? અથર્વવેદની અંદર જે આ શાંતિ મંત્ર આપેલો છે, એ શાંતિ મંત્ર શું કહેવા માંગે છે? તો એની વાત કરી છે કે મે ધેર બી પીસ ઇન હેવન. હેવન એટલે સ્વર્ગ. મે ધેર બી પીસ ઇન હેવન, બરાબર. એટલે શું કહેવા માંગે છે? કે સ્વર્ગમાં શાંતિ થજો. પીસ ઇન સ્પેસ, સ્પેસ એટલે અવકાશ, અવકાશમાં શાંતિ થજો. પીસ ઓન અર્થ, પૃથ્વી પર શાંતિ થજો. અર્થ બોલે તો પૃથ્વી, રેડી. મે ધેર બી પીસ ઇન ધ ટ્રીઝ. ટ્રીઝ એટલે કોઈ એક વૃક્ષની વાત નથી, સમગ્ર વનસ્પતિ સૃષ્ટિની વાત છે. વનસ્પતિમાં શાંતિ થજો. પીસ ઇન વેજીટેશન એન્ડ પ્લાન્ટ. સોરી, આ પીસ, ટ્રી નો મતલબ શું થાય? ઔષધિની વાત છે, ઓકે. કે છે મે ધેર બી પીસ ઇન ટ્રીઝ, રેડી. તો પીસ ઇન ટ્રીઝ એટલે શું થાય? કે સમગ્ર જે વૃક્ષો છે એ વૃક્ષોની અંદર શાંતિ થજો. પીસ ઇન વેજીટેશન એન્ડ પ્લાન્ટ. વેજીટેશન એન્ડ પ્લાન્ટ એટલે વનસ્પતિ. પૃથ્વી પર રહેલી સમગ્ર વનસ્પતિમાં શાંતિ થજો. મે ધેર બી પીસ ઇન અવર ગોડ એન્ડ એન્ટાયર ક્રિએશન. આપણા જે તમામ ગોડ્સ છે, જે દેવી દેવતાઓ છે, એમાં શાંતિ થજો.
એન્ડ એન્ટાયર ક્રિએશન, અને એના દ્વારા જે થયેલું એન્ટાયર એટલે થાય સમગ્ર, વોલ, એના દ્વારા જે થયેલું સમગ્ર સર્જન છે એ સર્જનમાં પણ શાંતિ થજો. મે ધેર બી પીસ એવરીવેર એન્ડ બી ઇટ ઓનલી પીસ. સર્વત્ર બધી જ જગ્યાએ માત્ર ને માત્ર શાંતિ થજો, બરાબર, ઓનલી પીસ, માત્ર શાંતિ. ધેટ પીસ આઈ પે એમ્બ્રેસ એન્ડ માય બીંગ. શું કે છે? ધેટ પીસ, બરાબર, ધેટ પીસ એટલે કે તે શાંતિ માટે અમે છે પ્રે કરીએ છીએ. પ્રે એટલે શું થાય? પ્રાર્થના કરવી, બરાબર. તે શાંતિ માટે અમે પ્રે કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, બરાબર. અને એ શાંતિ એમ્બ્રાસ એટલે સમાવી લેવું, સમાવિષ્ટ કરવો. માય બીંગ, બાય બીંગ એટલે શું થાય? અસ્તિત્વ. અને એ શાંતિમાં મારું અસ્તિત્વ પણ હું જીતું છું, બરાબર. એ શાંતિમાં હું પણ આવી જાઉં. હું સમગ્ર, મતલબ કહેવાનો આનો શું છે કે દુનિયામાં જેટલી પણ બાબતો છે, બરાબર, એમાં બધી વનસ્પતિ આવી ગઈ, પૃથ્વી આવી ગઈ, અવકાશ આવી ગયું, બરાબર, બધા જ પ્રકારના જે ક્રિએશન્સ છે, જે સર્જન છે, સર્જનની અંદર બધા જીવો આવી ગયા, બરાબર, બધી વનસ્પતિ આવી ગઈ. તો એ સમગ્ર સૃષ્ટિ પર એ શાંતિ થવા માટેની વાત એ આપણને કેમાં કરવામાં આવી છે? અથર્વવેદની અંદર કરવામાં આવી. એ વાત કરે છે આગળ ડિટેલમાં એના વિશે જણાવ્યું છે. આ તો એનું માત્ર ટ્રાન્સલેશન હતું કે આ મંત્રથી શું કહેવા માંગે છે. રેડી? હવે જો એનો મિનિંગ કે છે, બરાબર, વિસ્તૃતથી એ મંત્ર શું ભાવાર્થ સમજાયો છે, બરાબર, એ ભાવાર્થ વિશે વાત છે અહીંયા કરવામાં આવી છે. અહીંથી ખાસ ક્વેશ્ચન આવશે એટલે ખાસ ધ્યાનમાં લેજો. આ જે પેરેગ્રાફ છે આ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો પેરેગ્રાફ છે, બોલે તો આઈએમપી પેરેગ્રાફ છે. ઓકે, ધીસ મંત્ર વોર્ન અસ નોટ ટુ ડિસ્ટર્બ નેચર. આ મંત્ર આપણને ચેતવણી આપે છે. વોર્ન એટલે શું થાય? ચેતવણી આપવી, ચેતવવું. શેના માટેની ચેતવણી આપે છે? નોટ ટુ ડિસ્ટર્બ નેચર, કે આપણે છે કુદરતને ખલેલ ના પહોંચાડવી જોઈએ, કુદરતને છે ડિસ્ટર્બ ન કરવું જોઈએ, બરાબર, પ્રકૃતિને ડિસ્ટર્બ ન કરવી જોઈએ. આપણને ખબર છે કે આપણા, તમે સામાજિક વિજ્ઞાનની અંદર પણ ભણતા હશો, જે વનસ્પતિ છે એ વનસ્પતિનું જતન કરવું એ આપણી એક ફરજ છે, નૈતિક ફરજ છે. પણ આપણે તો ભાઈ કંઈક ગયા હોય ને તો ત્યાં આપણે સરખા ન રહીએ, કારણ કે આપણી અંદરનો જે આર્ટિસ્ટ છે એ ત્યારે જ જાગે, બરાબર. કોઈ સરસ મજાનો બગીચો છે, બગીચાની અંદર ગયા હોય, ફૂલ સારું લાગે, ટાક દઈને ઉપાડ્યું, બરાબર. ને ઘણા લોકોને તો વાતું કરતા કરતા, ફોનમાં વાતું કરતા કરતા એ વૃક્ષના પાંદડા તોડવાની એવી ટેવ હોય. તો કહેવાનો મતલબ એવો છે કે આપણે ક્યારે પણ બને ત્યાં સુધી એ આપણે જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને ડિસ્ટર્બ ન કરવી જોઈએ, પ્રકૃતિને ખલેલ ન પહોંચાડવી જોઈએ. સરસ મજાનું વૃક્ષ હોય ને બગીચામાં, બે માણસો બેઠા હોય, નવા નવા તાજા તાજા લગ્ન થયા હોય, બરાબર, તો ન્યા બેઠા બેઠા ન્યા વાતું કરતા કરતા ન્યા દિલ દોરશે, આમ કરશે, પછી જાનુનો જે લખે પાછા, અને આમ તીર જવા દે. એટલે ભાઈ વૃક્ષને તો રહેવા દે, તમારો પ્રેમ વ્યક્ત કરવાનું એ માધ્યમ નથી. ઓકે, એટલે એ જ વસ્તુ છે આપણને એ સમજાવી છે કે આપણે ક્યારે પણ એ બને ત્યાં સુધી છે એ પ્રકૃતિ છે એને એ ડિસ્ટર્બ ન કરવું જોઈએ, પ્રકૃતિને આપણે ખલેલ ન પહોંચાડવી જોઈએ. હું ભૂસી નાખું નકર પાછા કોઈક કહે છે એ સાહેબે જાનુનો જે લખ્યો, બરાબર. ચાલો, નોટ ટુ એબ્યુઝ. એબ્યુઝ એટલે શું થાય? ચલો, એબ્યુઝ એટલે ખબર પડવી જોઈએ, બરાબર. એબ્યુઝમેન્ટ એવો પણ શબ્દ છે. શું કીધું છે? કે નોટ ટુ એબ્યુઝ, બરાબર. એબ્યુઝ એટલે દુરુપયોગ કરવો, વધારે પડતો ઉપયોગ કરવો, બરાબર. પોલ્યુટ, આ તો બધાને નાના છોકરાના બાપાને ખબર હોય, બરાબર. પોલ્યુટ. હવે જો અહીંયા પોલ્યુટ શબ્દ આવ્યો છે, એ પરથી મને યાદ આવ્યું પોલ્યુશન એવો નિબંધ તમને પૂછાઈ શકે છે, કારણ કે આ એન્વાયરમેન્ટને લગતો યુનિટ છે, તો એના રિલેટેડ, બરાબર, પોલ્યુશન નિબંધ છે, તમને પૂછાઈ શકે એવો છે, એટલે ખાસ ધ્યાનમાં લેજો, બરાબર. તે ઉપરાંત શું કીધું છે? કયા વિશે આપણને ચેતવણી આપી છે કે આપણે જે નેચર છે, પ્રકૃતિ છે, એનો દુરુપયોગ ન કરવો જોઈએ. પોલ્યુટ, એને આપણે છે એ પ્રદૂષિત ન કરવું જોઈએ. ઓર ડિસ્ટ્રોય, કે એને છે આપણે નાશ ન કરવું જોઈએ. ડિસ્ટ્રોય એટલે શું થાય? નાશ કરવો. ઘણી બધી વાર આપણે શું કરતા હોય છે તો કે આપણા સ્વાર્થ માટે એ ઘણા બધા જંગલો કે વૃક્ષો છે એનું નિકંદન કાઢી નાખતા હોય છે. તો આ બધું એક પ્રકારે પ્રકૃતિને ડિસ્ટર્બ કરેલી બાબત કહેવાય. રેડી છે? તો એ જ વાત આપણને રજૂ કરી છે આગળ, કે અવર સરાઉન્ડિંગ અપ ટુ ધ હેવન. ક્યાં સુધી? આપણી આજુબાજુમાં રહેલી તમામ પ્રકૃતિ. સરાઉન્ડિંગ એટલે શું થાય? આજુબાજુ.
આપણી આજુબાજુમાં રહેલી તમામ પ્રકૃતિ, સ્વર્ગ સુધી રહેલી તમામ પ્રકૃતિ, એને આપણે ક્યારે પણ નુકસાન ન પહોંચાડવું જોઈએ, ક્યારે પણ એને ખલેલ ન પહોંચાડવી જોઈએ, ક્યારે પણ એનો દુરુપયોગ ન કરવો જોઈએ, ક્યારે પણ એનો નાશ ન કરવો જોઈએ. આવી ચેતવણી આપણને કયા વેદની અંદર મેન્શન કરવામાં આવી છે? કયા વેદની અંદર આ ચેતવણીનો ઉલ્લેખ છે? તો કે અથર્વવેદની અંદર. રેડી? ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ ઓફ અવર ઇકોલોજી. માસ્ટર એટલે શું થાય? માલિક બનવું. શું કીધું છે? કે ઇન ટ્રાય ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ અવર ઇકોલોજી. બરાબર, આપણે છે એ આપણા જે ઇકોલોજી છે એ ઇકોલોજીના માસ્ટર બનવામાં, એ ઇકોલોજી પર કાબુ મેળવવામાં અને એમાંથી ફાયદા ઉઠાવવા. ઇકોલોજી એટલે તો ખબર છે ને પાછું? હા, પર્યાવરણ. અને એ પર્યાવરણના ફાયદા ઉઠાવવામાં we are simply destroy ourselves and our own nest. આપણે સરળતાથી એ આપણી જાતને જ એ ડિસ્ટ્રોય કરીએ છીએ, આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ છીએ. બરાબર, અને આપણા પોતાના માળાને, એટલે કે આપણું જે પોતાનું ઘર છે, પૃથ્વી છે, એને જ આપણે છે એ નુકસાન પહોંચાડીએ છીએ. આપણને એમ થાય બરાબર કે આનાથી શું થશે, પણ બહુ બધા એ ફેક્ટર છે એ અસર કરતા હોય છે. બરાબર, તો એ આપણે ધ્યાનમાં લેવું જોઈએ ભાઈ, કે આપણે શું કરીએ. તમે એ કાગળ છે, કાગળ આપણે ઘણી બધી વાર ખ્યાલ છે કે કાગળ આપણને જરીક પણ કોઈક સારી એવી ઇમ્પોર્ટન્ટ બાબત હોય ને 2-3 ચાક થઈ જાય, ફાટી દઈને કાગળ ફાડીને નાખી દઈએ. પણ એ કાગળના મેન્યુફેક્ચરમાં કેટલું વૃક્ષ છે એ વપરાણું હોય, કેટલા વૃક્ષનો માવો વપરાણો, તો એ બધું આપણે ધ્યાનમાં લેવું જોઈએ. પ્લાસ્ટિક છે આપણે ગમે ત્યાં આડેધડ નાખી દઈએ છીએ, તો અંતે નુકસાન કોને છે? આપણે ને આપણે છે. બરાબર, તો એ જ વસ્તુ સમજાવી છે. ટ્રુ પીસ વિલ પ્રિવેલ ઓનલી વેન મેન લીવ ઇન અ પીસ વિથ નેચર. હવે ખરેખર શાંતિ છે, એ શાંતિ સ્થાપવા માટે, પૃથ્વી પર જો તમારે શાંતિ સ્થાપવી હોય તો એના માટે છે એ શું કરી શકાય એના વિશેની વાત છે. એના માટે આપણે શું કરવું જોઈએ, અથર્વવેદ શું કહે છે? બરાબર, તો એની વાત છે કે ટ્રુ પીસ વિલ પ્રિવેલ. પ્રિવેલ એટલે શું થાય? રિમેન, ટકી રહેવું, જળવાવું. શું કહે છે? ટ્રુ પીસ વિલ પ્રિવેલ ઓનલી વેન મેન લીવ ઇન પીસ વિથ નેચર. સાચી શાંતિ છે એનું અસ્તિત્વ ત્યારે જ એ ટકી રહેશે કે જ્યારે માણસ છે એ કુદરત સાથે, બરાબર, એ શાંતિથી વર્તે. આપણે લોકો જે એવું કરીએ છીએ, બરાબર, કે કુદરત છે એ કુદરતને સાઈડમાં મૂકી દઈએ છીએ, આપણે આપણા સ્વાર્થ માટે કઈ પણ વસ્તુ છે એનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ, બરાબર, એક્સેસિવ યુઝ કરીએ છીએ, અથવા તો બરાબર એનું નિકંદન કાઢી નાખીએ છીએ, નાશ કરી દઈએ છીએ. તો અંતે છે, બરાબર, એ નુકસાન તો કોને છે? એ આપણે જ છે. એટલે માણસ જ્યારે શાંતિથી કુદરત સાથે વર્તશે ત્યારે જ પૃથ્વી પર એ શાંતિનું અસ્તિત્વ ટકી રહેશે. ડિવાઇન ફોર્સિસ એન્ડ અલ્ટિમેટલી હિમસેલ્ફ. ડિવાઇન ફોર્સિસ, બરાબર, ડિવાઇન ફોર્સિસ એટલે શું થાય? તો કે જે ડિવાઇન ફોર્સિસ, ડિવાઇન એટલે શું થાય? દેવને લગતી, દેવીય શક્તિ તેને કહી શકાય. બરાબર, ડિવાઇન ફોર્સિસ, ડિવાઇન ફોર્સ એટલે શું થાય? દેવીય શક્તિ. અને અલ્ટિમેટલી હિમસેલ્ફ, અને અલ્ટિમેટલી એટલે અંતે છેવટે. હિમસેલ્ફ એટલે પોતાની જાતે. બરાબર, જ્યાં સુધી માણસ છે, માણસ એ પ્રકૃતિ સાથે, જે ડિવાઇન ફોર્સિસ છે, સૃષ્ટિ પર રહેલી જે દેવી શક્તિ છે એની સાથે, અને અલ્ટિમેટલી હિમસેલ્ફ, અને પોતાની જાત સાથે જ્યારે શાંતિથી વર્તશે ત્યારે જ ખરેખર આ પૃથ્વી પર એ શાંતિનું અસ્તિત્વ ટકી રહેશે. ઓકે, અહીંયા સુધી હાઉ કેન વી ડુ ધીસ? આપણે આવું કેવી રીતે કરી શકીએ? તો એના માટેની વાત કરી છે. હવે એ પહેલા કોઈને પ્રશ્ન હોય તો પ્રશ્ન પર છે. આપણને એક સરસ મજાની છે એડવાઇસ આપવામાં આવી છે, સલાહ આપવામાં આવી છે. શું કે છે? જો તો આ વેદમાં જે મેન્શન કરેલી બાબત છે એ સંસ્કૃતમાં આપેલી છે. હમણાં આપણે ઇંગ્લિશમાં જોઈએ કે શું કહેવા માંગે છે. કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચમ જગત્યા જગત તેને તત્યન ભુંજિતા મા ગદ્ય કસ્ય સિદ્ધવમ. બરાબર, આવું કંઈક કે છે. એ કે સાહેબ સંસ્કૃત કેમ આવ્યું આમાં? બરાબર, એવો પ્રશ્ન કોઈ ન પૂછતા હો. સંસ્કૃતમાંથી પ્રશ્ન પૂછાય, આનું ભાષાંતર નહીં પૂછાય. તમારે જે સંસ્કૃતમાં ભાષાંતર પૂછાતું હોય ને અહીંયા નહીં પૂછાય, એટલે ટેન્શન ન લેતા. આપણે ઇંગ્લિશ બાબત યાદ રાખવાની છે. આ શ્લોક છે આપણને શું કહેવા માંગે છે? બરાબર, તો ધ ઋષિ સેઝ, આ શ્લોકની અંદર ઋષિ આવું કહે છે કે એવરીથિંગ એનિમેટ ઓર ઇનએનિમેટ,
એનિમેટ એટલે શું થાય? સજીવ, જેનામાં જીવ છે તેવું. અને ઇનએનિમેટ એટલે શું થાય? નિર્જીવ. ઋષિ says everything animate or inanimate that is within the universe is enlived by the supreme power. શું કહે છે? કે દુનિયામાં જે દરેક વસ્તુ છે, સૃષ્ટિમાં જે પણ કઈ સર્જન છે, સજીવ છે તો પણ ભલે અને નિર્જીવ છે તો પણ ભલે, બરાબર, આ બધા જ જે સૃષ્ટિમાં રહેલા જે તત્વો છે, સૃષ્ટિનું જે સર્જન છે, એનલિવ્ડ. એનલિવ્ડ એટલે શું થાય? જીવ રૂપો, જીવ આપવો. એ દરેક બાબતોની અંદર ઈશ્વરે છે જીવ રેડ્યો છે, ઈશ્વરે છે જીવ આપ્યો છે, બરાબર. એટલે આપણને શું હોય કે જે સજીવ વસ્તુ છે એની અંદર જ જીવ છે, પણ આ ઈશાવાસ્યમ ઉપનિષદની અંદર એ ઋષિ દ્વારા એવું કહેવામાં આવે છે કે સૃષ્ટિ પર રહેલી તમામ બાબતો, એ સજીવ હોય તો પણ ભલે અને નિર્જીવ હોય તો પણ ભલે, જેનું સૃષ્ટિ પર અસ્તિત્વ છે એ તમામ વસ્તુની અંદર શું છે? જીવ છે, એવું કહે છે. One should therefore accept that these things necessary for oneself. એટલે શું કીધું છે? કે one should એટલે શું થાય? દરેક વ્યક્તિએ, બરાબર. તેથી આપણે દરેક વ્યક્તિએ છે એ વસ્તુને સ્વીકારવી જોઈએ કે જે આપણા માટે શું છે? નેસેસરી. નેસેસરી એટલે શું? જરૂરી. તેથી આપણે દરેક વ્યક્તિએ એ બાબતને જ સ્વીકારવી જોઈએ, એ બાબતને જ એક્સેપ્ટ કરવી જોઈએ કે જે આપણા માટે જરૂરી છે, જે આપણા માટે આવશ્યક છે. તમને કદાચ ખ્યાલ હોય તો ગાંધીજી છે, ગાંધીજી કેટલાક વ્રતોનું પાલન કરતા હતા, બરાબર. એમાં આવું વ્રત હતું અપરિગ્રહ, કે જેટલી વસ્તુ જરૂર છે એટલી જ વસ્તુનો છે આપણે ઉપયોગ કરવો જોઈએ, બરાબર. તો એ વસ્તુ છે એ આ ઉપનિષદની અંદર સમજાવવામાં આવી છે કે પૃથ્વી પર રહેલી કોઈ પણ વસ્તુ, એ સજીવ હોય તો પણ ભલે અને નિર્જીવ હોય તો પણ ભલે, એ વસ્તુને આપણે એટલી જ ગ્રહણ કરવી જોઈએ, એટલી જ આપણે ઉપયોગમાં લેવી જોઈએ કે જેટલી આપણને શું હોય? આવશ્યક હોય, કે જેટલી આપણને જરૂરી હોય. રેડી. આપણે ઘણી બધી વાર જમવા જઈએ, હમણાં લગ્નની સિઝન શરૂ થશે, બરાબર, જમવા જઈએ તો ખબર ને, બીજી વાર કે કદાચ નહીં મળે તો, પછી એમાં શું થાય? બગાડ વધી જાય અને કોઈક ભૂખ્યું રહી જાય. તો એ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે દુનિયામાં કંઈ પણ વસ્તુ, એ સજીવ હોય તોય ભલે અને નિર્જીવ હોય તો ભલે, આપણે એટલી જ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે જે આપણે જરૂરી છે, એમ. This quote must be enjoyed by the renouncing it. બરાબર. શું કીધું છે? This quote, આ જે વિચાર છે, બરાબર, આ જે વિચાર છે એ renouncing. This quote must be enjoyed by renouncing it. શું કીધું છે? કે આપણે જે વસ્તુ છે, બરાબર, એ રિનાઉન્સ એટલે શું થાય? સેક્રિફાઈસ, ત્યાગ. આપણે આ બીજી બાબતોનો ત્યાગ કરવામાં પણ આનંદ માણવો જોઈએ. આવું આપણને કોઈ દી થતું નથી, બરાબર. ઘણી બધી વાર તો તમને ખબર છે, હમણાં સીઝન ગયા પતંગની, ઉતરાયણ ગઈ એટલે કોઈકને સંતોષ જ ન હોય. 100 પતંગ લાવે ને તો થઈ રહેશે, એલા ભાઈ તારા આખા ગામમાં વેચવાના છે. સિમ્પલી કોન્સેપ્ટ એ જ વસ્તુ છે. શું કીધું છે? કે આપણે જે ત્યાગ કરીએ છીએ એ ત્યાગનો પણ આપણને આનંદ હોવો જોઈએ, કે કદાચ આપણે છે ભલે ઓછું જેમાં અથવા આપણા ભાગમાં ઓછું આવ્યું, ભલે બીજી વાર ન મળ્યું, પણ એના લીધે બીજા કોઈકનું તો પેટ ભરાશે. સમજાય છે? એટલે આપણે જે જરૂરી છે, જરૂરી વસ્તુનો જ આપણે સ્વીકાર કરવો જોઈએ, જરૂરી વસ્તુને જ આપણે એક્સેપ્ટ કરવી જોઈએ, અને જે બીજી વધારાની આપણે જે જરૂર નથી, આપણે જે એક્સ્ટ્રા ઉપયોગમાં લઈએ છીએ, તો એવી વસ્તુને આપણે શું કરવો જોઈએ? તો કે એવી વસ્તુનો આપણે ત્યાગ કરવો જોઈએ. Moreover, તદુપરાંત, one must not snatch away what belongs to or is required by others. શું કીધું છે? Moreover એટલે થાય તદુપરાંત. તદુપરાંત જે આગળ વિસ્તૃત વાત કરી છે કે moreover, one must not snatch away what belongs to or required by others. બરાબર. જે વસ્તુની, જે બાબતોની બીજાને જરૂર છે, બરાબર, એ બીજાની જરૂર છે, જે બાબત બીજાની માલિકીની છે, એ બાબતોને આપણે છે એ આંચકી લેવી ન જોઈએ, છીનવી લેવી ન જોઈએ. એટલે સાહેબ કે આપણે થોડા એમ કોઈની વસ્તુ છીનવી લઈએ છીએ, આપણે છીનવીએ છીએ, તમને ખ્યાલ નથી. કે ફોર એક્ઝામ્પલ, કે અત્યારે તમને ખ્યાલ છે કે પક્ષીઓમાં આપણને સૌથી વધારે જો નજીકમાં કોઈ પક્ષી હોય તો એ કઈ છે? ચકલી છે, સ્પેરો, રાઈટ.
પણ ધીમે 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 જુઓ તમે, સ્પેરો છે, સ્પેરોનું અસ્તિત્વ પણ છે એ ઘટતું જાય છે. તો શા માટે? તો કે આપણે આપણા ઘર જ કંઈક એવી રીતે ડિઝાઇન કરીએ છીએ, આપણા ઘર જ એવી રીતે બનાવીએ છીએ કે એ આપણા ઘરની અંદર પ્રવેશી શકતી નથી. બરાબર? અને આજુબાજુમાં એ જે ઘરનું સ્ટ્રક્ચર જ એવું હોય છે, બરાબર, આપણો પ્લાન જ કંઈક એવો હોય છે કે વૃક્ષો ઓછા હોય, અને હોય તો પણ બરાબર એ એટલા ઘણા ગાંઠા વૃક્ષો હોય કે જેમાં જે પક્ષીઓ છે, પક્ષીઓને રહેવું પણ છે એ મુશ્કેલ પડી જાય. અને અત્યારે તમને ખ્યાલ છે બરાબર કે તરત ઓલી એરટેલ વાળી છોકરી આવે, નેટવર્ક પ્રોબ્લેમ છે, ઠેર ઠેર ટાવર થઈ ગયા ભાઈ. જે રેડિયેશન્સ છે, તો એ રેડિયેશન્સ છે પક્ષીઓને ખૂબ જ નુકસાન કરે છે, એના લીધે ઘણા બધા પક્ષીઓ ઓછા થઈ જાય છે. પણ કહેવાનો મતલબ શું થાય કે આ બાબત એ રિલેટેડ છે કે આપણે કોઈ પ્રત્યક્ષ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રીતે કઈ વસ્તુ નથી છીનવતા, પણ ઇનડાયરેક્ટલી આપણે કંઈક ને કંઈક રીતે એ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને શું કરીએ છીએ? નુકસાન કરીએ છીએ. બરાબર? દિવસે ને દિવસે તમે જો આપણે વિચાર ન હોય એ જગ્યાએ પણ અત્યારે સોસાયટી પડી રહી છે. બરાબર? તો ત્યાં જે વૃક્ષો છે તો એનું આપણે શું કરીએ છીએ? નિકંદન. બીજું આપણે કઈ ઓપ્શનમાં એના માટે કંઈક કરવું છે, પણ ઓપ્શનમાં જે બાબતો થાય છે બહુ ઓછી થાય છે. 80% વૃક્ષોનું નુકસાન થયું હોય તો સામે છે 20% આપણે વૃક્ષોનું વાવેતર કરતા હોઈએ છીએ. સમજણ પડે છે? બરાબર? તો આવી રીતે આપણે જે બીજાના માટે જે જરૂર છે, જે બીજાના માટે આવશ્યક છે, જે બીજાની માલિકીનું છે, એ બાબતોને આપણે છીનવીએ છીએ. તો એ બાબતોને છીનવવી ન જોઈએ એવું આ ઉપનિષદની અંદર આ ઋષિ દ્વારા સમજાવવામાં આવ્યું છે. The whole creation is filled with the presence of God. બહુ જોરદાર વિચાર રજૂ કર્યું છે. જો શું કીધું છે? The whole creation, સમગ્ર જે સર્જન છે, ક્રિએશન એટલે સર્જન. The whole creation is filled with the presence of God. બરાબર? સમગ્ર જે સર્જન છે, પૃથ્વી પર રહેલું જે સમગ્ર સર્જન છે, એ સમગ્ર સર્જનની અંદર this message against the animalistic greed of human beings. Human beings એટલે માણસો, માનવજાત. આ મેસેજ છે એ માનવ જાતમાં રહેલી જે પ્રાણી જેવી જે ગ્રીડ છે, પ્રાણી જેવો જે લોભ છે, એ લોભની વિરુદ્ધમાં છે. મેં કીધું ને કે આપણે બીજા લોકોની જે બાબતો છે, બરાબર, બીજા લોકોની જે માલિકી છે, એ માલિકીની બાબતો પણ છીનવી લઈએ છીએ. ઓકે, તો એ વસ્તુની વાત છે. We should not, like a vulture, keep other away from having what we actually don't need. વલ્ચરની ખાસિયત છે. શું કીધું છે? કે we should not, like a vulture. like નો મતલબ થાય ની જેવું. like ના બે મતલબ થાય, એક પસંદવું અને એક ની જેવું. બરાબર? ની જેવું, ની જેવી. રેડી? શું કીધું છે? We should not, like a vulture. આપણે ગીધ જેવા ન બનવું જોઈએ. ઘણા પછી કે ચકલા કોઈ દી બાજ ન બને, બનાય જ નહીં ભાઈ. બરાબર? We should not, like vulture. આપણે ગીધ જેવું ના બનવું જોઈએ. શું કામ? ગીધમાં શું એવી ખાસિયત છે, ગીધના શું એવો એટ્રીબ્યુટ છે કે એના જેવું ન બનવા માટે આપણને એ વાત કરવામાં આવી છે. તો ગીધ શું કરે? તો કે keep other away from having what we actually don't need. બરાબર? કે આપણને ખરેખર વાસ્તવિક રીતે જેની જરૂર નથી, નીડ એટલે જરૂર, એ વસ્તુને પણ આપણે શું કરીએ છીએ? અપનાવી લઈએ છીએ. એ વસ્તુને પણ આપણે ઉપયોગમાં લઈ લઈએ છીએ. એટલે એ જ વસ્તુ કોના અંદર રહેલી છે? કોની ખાસિયત છે ગીધની અંદર? તમને ખ્યાલ છે કે ગીધ છે એ પોતાનું જે શિકાર છે, એ શિકારની આજુબાજુમાં પણ કોઈને ફરકવા ન દે. ખરેખર એનું પેટ ભરાઈ ગયું છે, બરાબર, એને જમી લીધું છે, એને ખાઈ લીધું છે, હવે એને એ ખોરાકની, એ શિકારની બિલકુલ જરૂર નથી. તેમ છતાં એ બીજા એક પણ પક્ષીને એ છે એ એના શિકાર પાસે છે એ ફરકવા નથી દેતું. શું કામ? કારણ કે શિકાર એને કર્યો એટલા માટે. તો એ જ વસ્તુ સમજાવી છે કે વી શુડ નોટ લાઈક અ વલ્ચર. આપણે ગીધ જેવું ન બનવું જોઈએ. ગાંધીજી ઓલ્સો સેડ, ગાંધીજીએ પણ આપણને સમજાવ્યું છે, કીધેલું છે શું? કે there is enough on this earth for everybody's need. આ પૃથ્વી પર તમામ લોકોની જરૂરિયાત સંતોષાય એટલી પૂરતી બાબતો છે. ઇનફ એટલે પૂરતું. ઇનફ એટલે શું થાય?
પૂરતું. આ પૃથ્વી પર એટલી બાબતો છે જ તે કે જેના દ્વારા તમામ લોકોની શું કરી શકાય, જરૂરિયાતો સંતોષી શકાય. બરાબર, પણ બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ. સફિશિયન્ટ એટલે પૂરતું, ઇનફ નો સમાર્થી શબ્દ, પરંતુ નહીં પૂરતું. બરાબર, બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ. પણ ક્યારે પણ કોઈની જે લોભ છે, કોઈનો જે લાલચ છે, એ લાલચને સંતોષી શકાતી નથી. ગાંધીજીએ પણ આવું કીધું છે કે પૃથ્વી પર દરેક લોકોની જરૂરિયાત સંતોષી શકાય એટલી પૂરતી બાબતો છે, પણ ક્યારેય કોઈ માણસની લોભ છે, ક્યારેય કોઈ માણસની લાલચ છે એ સંતોષી શકાતી નથી. સ્વાભાવિક છે, બરાબર, કે આપણી લાલચ છે દિવસે ને દિવસે વધતી જ જાય. લાલચનો, લોભનો ક્યારે અંત જ નથી આવતો. એટલે ક્યારે એવું ન બને કે આપણો લોભ છે, આપણી જે લાલચ છે એ હંમેશા સંતોષી શકાય. પણ આપણી જે જરૂરિયાતો પૂરી થઈ શકે એટલી વસ્તુ તો છે પૃથ્વી પર, એ મર્યાદિત છે. બધા માટે જે જરૂરિયાતો છે, જરૂરી બાબતો છે, એટલી વસ્તુ છે, પણ ક્યારે કોઈની લોભ, ક્યારે કોઈનો લાલચ છે એ સંતોષી શકાતી નથી. તમને ખ્યાલ છે કે આપણે નાના હોય તો ચાલીને સ્કૂલે જતા હોય, પછી આપણને એમ થાય કે એક સારી સાયકલ આવે ને તો મજા આવે, એટલે સાયકલ આવે પછી આપણને એમ થાય કે કદી બાઇક હોય ને તો મજા આવે, પછી બાઇક આવે તો આપણને એમ તો આમ અંદરથી એવો સંતોષ તો નહીં કે હવે મારે કાંઈ વધારે કરતી બાબતની ઈચ્છા નથી. તો કે હવે કદી 4 વ્હીલ આવે ને તો મજા આવે, 4 વ્હીલ આવે, બરાબર, પછી કદી સારી એવી એસયુવી હોય ને તો બહુ મજા આવે. પછી ધીમે ધીમે એકાદું હવે નાનું તો હેલિકોપ્ટર હોય ને તો વરસાદમાં આંટો મારવો હોય તો વાંધો ન આવે. સમજાણું? ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે ક્યારેય એ પૃથ્વી પર એટલી બાબતો અવેલેબલ થવાની જ નથી કે જેથી કોઈ માણસની જરૂરિયાતો છે, કોઈ માણસનો લોભ છે, કોઈ માણસની લાલચ છે, એ લાલચને સંતોષી શકાય. કારણ કે ઇન્ફાઇનાઇટ છે ભાઈ, અનંત છે, લાલચ વધતી જ જવાની છે. રેડી, લાલચ બુરી બલા હે. તો એ ગાંધીજીએ છે આપણને વાત કરી છે કે પૃથ્વી પર દરેક લોકોની જરૂરિયાતો સંતોષી શકાય આટલી બાબતો પૂરતી છે, પણ એટલી પણ પૂરતી નથી કે જેથી કોઈ માણસના લોભને, જેથી કોઈ માણસના લાલચને, બરાબર, સંતોષી શકાય. એઝ અ ક્રાઉન ઓફ ક્રિએશન. ક્રાઉન ઓફ ક્રિએશન એટલે સર્વોચ્ચ સર્જન. આપણે લોકો છીએ એ ભગવાનનું સર્વોચ્ચ સર્જન છે એવું કે છે. ક્રાઉન ક્રિએશન એટલે સર્વોચ્ચ સર્જન, બરાબર. એઝ અ ક્રાઉન ક્રિએશન, આપણે એક સર્વોચ્ચ સર્જન તરીકે ધ મેન મસ્ટ પ્રોટેક્ટ એન્ડ નોટ એક્સપ્લોઇટ એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ. આપણે ઉપયોગમાં ન લેવા જોઈએ. તમને ખ્યાલ છે, બરાબર, ઘણી બધી બાબતોનો આપણે છે એ ઉપયોગ કરતા હોય છે, તો એમાં એ ખરેખર એ પ્રાણી છે તો એ પ્રાણીનો જીવ છે ભાઈ, બરાબર. ઇફ મેન સ્ટોપ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ, ટ્રીઝ એન્ડ અધર એસ્પેક્ટ ઓફ નેચર. એસ્પેક્ટ એટલે શું થાય? પાસાઓ, તત્વો. કે છે ઇફ મેન સ્ટોપ ડિસ્ટ્રોઈંગ એનિમલ. જો માણસ છે એ માણસ કોઈ પ્રાણીનો નાશ કરવાનું બંધ કરી દે, ટ્રીઝ, વૃક્ષોનો નાશ કરવાનું બંધ કરી દે, એન્ડ અધર એસ્પેક્ટ ઓફ નેચર, અને જે કુદરત છે, પ્રકૃતિ છે, એ પ્રકૃતિના બીજા તત્વો છે, એ તત્વોનો નાશ કરવાનું બંધ કરી દે, અવર વર્લ્ડ વુડ બીકમ લેસ વાયોલેન્ટ. તો આપણી જે આ પૃથ્વી છે, પૃથ્વી પર હિંસા છે ઓછી થઈ જશે. વાયોલેન્ટ એટલે શું થાય? હિંસા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.